માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। જો અટાણ જાઉં હું વાડીમાં પાણી દેવા જાઉં મારા બાપાને। જો લાઈન હારે ને હતી તો આજ 2 મહિના પછી અમારે મુહૂર્ત કરવાનું હોય માંડવીમાં પાણી પાવાનું। બહુ જાજો ટાઈમ થઈ ગયો, વરસાદ વર્યો તો પણ હવે નથી વરસતો ને જો અટાણા ધૈડા માંડવી આમ જોવાતું નથી, ભૂકાય। આજ છે ને મોટર ચાલુ કરવાની હે, માંડવી પાવાની હે। हाव धैड़ा मांडवी हाव एटले हाव फूकाय ज छे। जो अटाणामां लाइन पाथरे अमार भाग्यो है, मारा बापानी बधाय पाथरे थी। हम कहे हालो पाथरी दे तो एक वार ने वेलेरी मोटर चालू कर ले। मेनू कहीं नक्की नथी थातुं हजी। सवारे रोगा बपोरे झीणा झीणा छाटा पड़ता था पण आव्यो नहीं। अमे कहीं जो आवी जाए तो पावुं नहीं, पण आव्यो नहीं तो हवे पावुं ज जोहे। आ बाजू जो फूकाय बधी हाव धैड़ामां वरसतो तो ने एम थतुं तो मैं तो केदी बंद थाय केदी बंद थाय। हूँ बंद थई गयो ने आवतोय नथी। धैड़ा मांडवी हाव फूकाई गई। હવે પાવાનો વારો આવ્યો। બહુ જાજા ટાઈમ પછી 2 મહિના થઈ ગયા છે વરસાદ ચાલુ જ હતો એનો, એટલે પાવી નહોતી પડતી। હવે કેદીનો આવ્યો નથી તે આજ મોટર જો ચાલુ કરવી પડશે। અડધા જજાઈ તો જો કાલે જ મોટર ચાલુ કરી દીધી, ફુવારા માંડી દીધા છે। વરસાદ વરસતો હતો ને ત્યાં ઓલી બાજુ જોબ માનતા હે ને માંડવી બહુ ઓલી થવા માંડી હતી। અને જો અહીંયા થોડુંક એવું રેસવું હતું ને તો આમાંય માંડવી કંઈ વલ નથી કરી શકી, આવીને આવી રોગી રહી। જો બેઠા આમાં માંડ હુંકાણો, નકર આમાં થાતી નહોતું હાલે। બિચારા મજૂર હાવ નેદી નેદીને થાકી ગયા હતા, એવું ખડ થઈ પડ્યું। અટાણ વાંધો નથી, હવે તો હુકાવા માંડ્યું એટલે આમાં એટલા વાંધો નથી। ઓલી બાજુ હાવ ધાડ્યું હોય ને એમાં માંડવી પાવી જ જોઈએ। જો અહીંથી પાછી હલામી માંડવી આવે, બાકી આ બાજુ આમ તો હાવ જો કેવી માંડવી હાવ ઝીણી ઝીણી ને એવી માંડવી જ છે। એમાં બહુ વલ લઈ જ ન થઈ ગઈ, આમાં જ નામી વલ લઈ ગઈ, આમાં કંઈ વાંધો નથી એવો। અને આમાં તો મેં દવાઈ ગણ કરી ગઈ હતી, ઓલી બાજુ બહુ પીરી પડી ગઈ હતી, પણ હજી તો વાંધો નથી, અટણ ઘણી લીલી થઈ ગઈ છે। जो ओली बाजू वावी थी ने लाइन पाथरवी थी, ये ओला धैड़ा होती पाथरवानी है। केम के न्या पाछ मोटर चालू करशे ने वावी थी એટલે न्या पाणी वीं जाए लाइन पाथरी लई पेला था एक बार। मेनी वेच जोई थी पण मैं आव्यो ज नहीं, नकर मैं आवी गयो ने तो पावुं ना पड़तो टाणे। હવે પાઈ દે બીજું મેની વેચ જે ના આવે તો માંડવી સુકાઈ ગઈ। એને જો અટાણે ટાણું છે એનું હુયા બેહવાનું હવે, એટલે એને હુયા થોડા એવા બેહી ગયા છે ઘણામાં માંડવા માનતા ડેડવાય માંડ્યા થવા। પણ હવે જ છે ને તાણ પડશે માંડવાને, કેમ કે માંડવામાં માનમાં એક તો બીબડા કોઈક વડો ડેડવો થઈ ગયો, એ બધું પાણીની તાણ પડશે। એક તો અહીંયા પાણી નથી અમારું ઓલું ખેતર। ક્યાંક માંડવીને છોટું પાખું એવું હોય ને એમાં તો હુયા થયા બહુ જ ના, ક્યાંક જો ઘાટી એની એવા હુયા નથી, દાંતિયા જેની કહેવાય। પણ એને આમાં આ છોટું પાખું જેવું છે ને એમાં બહુ જ ને એવા હુયા છે। જો આમાં નીચે બહુ જાજા એવા હુયા છે। घाटी है ने एवा हुया नहीं, पण ज्यां पाखुं एवं छोटुं है ने आजूबाजू बहू झाड़वा नहीं मानवी एमां बहु ज हुया दांतिया लई गया बहु ज। बाकी घाटी है एमां नथी एवा बधाय। वाथी त्या हेठ होती लाइन तो आई पथराई गई थी, खाली एक कटको है ने पेला है चढ़ावा कई भूल थई ने एमां बधा कटका फेरवा पड़े। जो बा हेठ होती वावी थी लाइन छे आई होती बधी लाइन गोठवाई गई थी। एक कटको खाली ऊंधो कंईक सड़्यो ने एमां बधी लाइन वावी थी मांडीने आई होती बधी लाइन फेरववी पड़ी ने बधी लाइन है गोठवाई गई थी। અને જરીક તો જો હવે બધી લાઈન પાછી ફેરવી લીધી, ઊંધાવડી સડી ગઈ હતી પાછી જો ફેરવી લીધી રે। હવે થોડુંક એમ વાઈ પાસે ચડાવવાનું બાકી એક કટકો ત્યાં ચડાવ લઈને પછી કરી મોટર ચાલુ। જો વધારે વરસાદ આવ્યો તો હવે આખી છલી ગઈ હતી તો પાણી હે બહાર કાઢતા હતા નેરીમાં, અને અટાણ પાછું પાણી હે માંડવીમાં વારવું જોઈએ। અટાણે એટલી વરસાદની જરૂર છે।
પાણી કદી કાઢીએ જાજી એવી માથાકૂટ કરીને પછી હવે એને મોટર જો ચાલુ થઈ ગઈ છે અટાણે ચાલુ કરી છે એમાં જોવા જાઉં પાણી આવે કે આવતું જ હશે કેમ કે મોટર ચાલુ થઈ ગઈ વખતે તો હે ને બહુ એવો મેં ઓછો વર્યો હતો એમ કે હે ને વાવણા કરી લીધા ને થોડોક ટાઈમે જ મેં આવ્યો પછી આવ્યો જ નહોતો પછી આવ્યો તો રહી રહીને આવ્યો તો જાય માંડવ્યું એકદમ પાકવા આવી હતી ને જાય ત્યાં સુધી નહોતું આવ્યો એટલે વાયુમાંય પાણી પછી થઈ રહ્યા હતા એક તો બહુ વર્યો નહોતો પરવા મેં અને પાણી હતા નહીં જાજા અને પાવું બહુ પડ્યું માંડવ્યુંને હજુ ખેરે તો સારો એવો વરસાદ થઈ ગયો ને પાણીની બહુ અટાણે વાંધો નથી પણ તોય હજી છેલ્લે ટાઈમ પડ્યું હોય તો પડે વરસાદ આવી જાય તો વાંધો નથી નકર તો પડે જ નહીં પાછું 11 રૂપિયામાં વધારે ટાઈમ પડે અટાણે માંડવી તાલો પકવી દે હું ગમે એમ કરી પછી આ ધાયડાને માંડવી આમ જોવાતું નથી હાવ ઓલી થઈ ગયું છે જો કેવી થઈ ગયું છે કેમ કે પાણીની તાણ બહુ છે ને આજુ ખેર ને ફુવારા જ નથી રાખતા મારા પા કે ધાયડું હોય એટલે પાણીને વધારે જોઈ તે કે ફુવારા ન થાકવા ડાયરેક્ટ લાઈનમાં નહીં પછી મોટર ચાલુ કરી દે વાયુ ભર્યું ને પાણીની એને મોટર પાણીએ ફૂલ કાઢ્યા કરે એટલે એ વાંધો નથી બે દિન એને ધાયડું જ આવવાનું ઉમરું તો અમે રેસું હતી ત્યાં તો માંડવી લીલી છે પણ આ ધાયડા એટલા ફૂંકાય ને જો ત્યાં જ આવીએ નટન જો પાણીએ ફૂલે ફૂલ આવે આ બાજુ તો મેં અમારે જીવીશ માંડવી છે બધી જો ફૂંકાવા માંડી ધાયડાને આવી તે વાહું હમણાં પછી જોબમાં તો વાંધો નથી પણ એટલામાં વધારે જ ફૂંકાય એટલે એને એટલું ધારડું પાવાનું છે ને આતા હે અડદ જો આ બધે હે ને અડદ આવેલા છે કેમ કે હેઠે ક્યાંક આમ નહોતા કોણ પડ્યા ને પછી મારા બાપા કે અડદ હે ને તે અડદે કે ચોપી દે આ માંડવી આવી જાય છે બીટી 32 આ માંડવી અહીંથી તો એટલા નામી થઈ ગઈ માંડવી વાંધો નથી આ કોઈ ગઈ હતી ત્યાં નહોતી ગમતી પણ અટાણે બહુ જ ની રેડી થઈ ગઈ નામી થઈ ગઈ છે માંડવી પણ હે ને પાણીની તાણ આવે ને એટલે જો બધી ફૂંકાય ધાયડામાં એટલે આ એ પાવાની જ છે કેમ કે ફૂંકાવા માંડ્યા પણ ઉમરો તો વાંધો નથી અને આને વાંધો નથી આમાં હે ને પાટલા માંડ્યા હે ને ભૂટકવા નકર ઓરી બીક રહેતી હતી બીટી 32 નહીં થાય તો જમના એમ ડાય એક રાયડું દે ને ત્યાં એમ થાય કે ઓહો જોતા રાયડું દે ભૂખી રહે ને ત્યાં જ રાયડું દે અને બાકી હું તો ડાય છે વાંધો નથી ડાય છે જમના